સરપંચને વાટ આલ્યો આવું ચોમાસું દૂધ ભરવા જવાનું ના આઈસીસી બનાવવાનો ક્યાં અમે રોડ બનાવીશું બધું એ કર્યા છું બ્લોક નાખ્યાલીશું ક્યાં કશું નાખ્યું ના આટલા હાથું અટાલવાનો તમે આમ ચેદાર હેરતા હતા કોટરિયન સવાનો હાથું તમે જોડે ફરતા હતા આલજો ક્યાં અમે જવાબદારી લઈએ બનાવવાનું રોડ તમારે હેરીને જ જવાનું થઈ જાય એવું ના થાય ને તો તમે ચેદાર કેતા હતા ને કે અમે અહીં કરીશું ક્યાં તો સરપંચ કહીએ અને વાત કરીએ મીટિંગ બોલાવીએ ને આ બધું અવાજ ચાલે અમે આ જો ને અહીં આવતા હતા ગામમાં જઈ આ જો અહીં પડ્યો હતો મને તો અહીં વાજ્યું આવો આઈસીસી બનાવ્યો નહીં ખાડામ સરપંચ ને કયો કઈ મારો ચેટો એવો જ વિચારો તો મકા ચૂંટણી બૂટની બધું આલી છે પણ રોડ નહીં બનાવ મારો હાથ સરપંચ આપણે ચૂંટીને લાવી દીધો તમે ચવાના મેં થઈ ગયા પટારી વાળી તમારે એટલે તમે જોવે છીએ આવ સરપંચ ના જવું તો જઈ હું તો મીટિંગ કરાવવાનું છું માર રોડ જોઉં છું કારણ કે આગળ ભાઈ મારા છે તમે રહેવાનું ગાડીઓ ફસાય દૂધ લઈને જવાનું અને એક તો આપડે બાઈક તો હેડી નહીં નીકળાતું અહીં હેડી નીકળાતું હોય સારું આપડે બધા થઈને ભેગા થઈને મીટિંગ કરીને સરપંચ ને વાત કરીએ ને આપડે કશું આઈસીસી આવે ને મીટિંગ કરવી પડશે બે સાયકલ ચાલો હું આ પેલા જયપાલ ને બોલાવું બૂમ પાડું જયપાલ ભાઈ શું કરો આયા હોતા બેન બોલાવતા આપડે જયપાલ જો વાતો કરે ઓ જયપાલ ભાઈ આયા શું કરો વાંદરો જ હાચો ખાઓ આખી જિંદગી જમ કશું કરવું નહીં આવ જમ શું થયું આ શું થયું હજુ પણ પૂછો બેન કેટલા જણા પડ્યા ચેવડો ખાડો થયો એ આઈસીસી બાઈસીસી નહીં કરાવો પણ સરપંચ ને અમારે જ કેવાનું બધાને કેવું પડે હેડો જઈને કીએ આ તો ગામની આબરૂ જાય મીટિંગ કરવી પડશે પછી આખો સરપંચ ઉભા રહો પેલા અમને લક્ષ્મણભાઈ ને બોલાવી લઈએ એમની જોડે હેડો કઈ દુનિયા બ્રો પેલો ખાડો ચેવડો થયો આઈસીસી નહીં કરાવો તમે જ પડ્યા હતા તમારો ફસાશે પડ્યો હવડે પડ્યો હેડો સરપંચ જોડે વાત કરાવી હેડો સરપંચ ને બોલાવીને હમું કરાય કેટલા જણા પડાય આગળ કાલ ઉઠીને કોઈ છોકરું એવું સાયકલ લઈને આવ્યું પડે તો કોણ જવાબદારી સરકાર ને કેવું પડે સરપંચ ને કેવું પડે સરપંચ ને આવડવું જોઈએ તમે કહેતા હતા કે જણ જણ સરપંચ રાખીએ જો આપડે અહીં ભરો પેલા સરપંચ ને ફોન મારી તો એમના કમિટી મને બધા બોલાવી લઈએ આખા બરાબર મારો ફોન મારીએ હલો હાલો હા સરપંચ હા બોલો કયા કરો તમે બસ ગામમાં બેઠા છે એવું ગામમાં જ બેહી રહેવાનું આવું આખું તમને સરપંચ બોલાયેલા શું ગામમાં જ બેહી રહેવાનું એવું બોકડા તોડી ખાવાના પણ તમારે શું થયું પ્રોબ્લેમ તો બોલો તમે સભ્ય બોલાય બધા ભેગા કરીને અહીં આગળ આવો ખેતરમાં અમારે મીટિંગ કરવાની બીજી વાત ના જોયો તમે 15 મિનિટમાં આગળ આવી જાઓ સારું સારું મારા સભ્યોને બધા બોલાયેલા સભ્ય બધા બોલાયેલા મીટિંગ કરવાની છે તમે કરો શું યાર અમારે ન્યાય જોવે તમને સરપંચ શું બનાય એટલે શું ગામમાં બોકડા તોડી ખાવાના ખેતરમાં આવો બરાબર મીટિંગ કરવાની છે વહેલા આવો આપડે જો સરપંચ ફોન તો માર્યો પણ મન નહીં લાગતું સરપંચ આવશે ગામમાં જ બેઠા હે હું જયપાલ બે ભાઈ જઈને લઈ આવીએ તમે તો લગીને તો બેહવાની સુવિધા કરો તો લગીને આમ જઈને પાછા આવીએ બરાબર તમે જઈને આવો હા ચાલો ચાલો આપણે લઈને આવીએ તમે બેઠા છે આપડે જઈને લઈ આવીએ બરાબર ત્યાંનો ફોન માર્યો હજુ દેખાય જો આ હમા બેઠા જો સરપંચ બેઠા જો ખાતા હોઈ રહ્યા જો કારણ કે અમે આવી ગયા કે 15 મિનિટમાં આપણે ના આવત તો ના આવાતી એટલે હું કીધું ના આપણે જઈને લઈ આવવા પડશે સરપંચ ને પૈસા જ ખાવા સભ્યનો કોઈનો ફોન આવ્યો એમનો કઈક પ્રોબ્લેમ છે શું થયો પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ બી આવે છે ફોન આવ્યો મેં આપણે સભ્યોને મીટિંગ કરી છે અને આવ્યો એટલે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ અમે બરાબર આપણે કોઈ બીવાનું નહીં આપણે કશું આપણે બધું કામ કરીએ જ છીએ બરાબર છે આવો પણ આપણે જોઈને ઊંધું ગાળી ગયા રામ 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 બેહો
પોણે જાજો. ચા બાપ મુકાવડાવું? ના ચા નહીં ચાલશે. મૂકવી. શું હતા, શું પ્રોબ્લેમ હતો બોલો? પેલા કાલે મારો છોકરો પડ્યો સાયકલ લઈને આગળ ખાડા, હા, પણ પરમ દિવસ પેલા સોમાબેન છોકરો પડ્યો, તો તમારે ખાડા પૂરી આઈસીસી બાઈસીસી નું કશું કરાવવાનું નહીં આવ? એ તો કેવું ગ્રાન્ટ પાસ થઈ જશે પણ હજુ મતલબમાં મંજૂર થયા નહીં, એટલે ગમે ત્યારે રોડ બની જશે આપણે, બરાબર? એવું ના હોય ને, તમે સરપંચ બનાવ્યા એટલે શું તમારે બ્લોક નાખી આલીશું કે આ બધું લાઇટ નું કરી આલીશું. હજુ લાઇટ નહીં આવી, 4 વર્ષથી અંધારામાં પડ્યો વિશાલભાઈ. એમને સીધા આ તીકડે કીધું તું કે હું લાઇટ લાવી આલીશ ક્યાં? હજુ કશું થયું? તમારી વાત સાચી છે. તમે ગામમાં કામ શું કર્યું એ કેવું મને બતાવો. અમે ચવાણું વેચ્યું છે, દારૂ વેચ્યું છે, બધું વેચ્યું, પૈસા વેચે છે. પણ એવું નહીં, કોમ બતાવો. એવું એ કોમ કેવાય? એ કોમ દારૂ મમરા કોમ ચાવવાનું એ કહેવાય? કહેવાય? એ કોમ કેવાય? બોલો ને ના જયપાલભાઈ કહેવાય. તમે. ના કહેવાય. હા, ચાલો હું સભ્ય સાથે વાત કરી લઉં, પછી આ પ્રોબ્લેમ નું નિરાકરણ લાવી દઈએ, બરાબર? હા બરાબર. મારે બીજું કશું ને, પ્રોબ્લેમ નું નિરાકરણ જો તમારે ક્યાં મીટિંગમાં હું આવું છું, હજુ આયા નહીં તો પછી મગ સભ્યોને બધા બોલાવવા પડે મારે, એટલા માટે થોડુંક મોડું થઈ ગયું, એટલે મને કાલે ફોન આવશે ફરી વાર એમને એવું. પછી બીજી વાર ફોન આવે એની વાત જોવાની હો. હા, જો તમે બનાવવાના ક્યારે? જો ગ્રાન્ટ પાસ થઈ જશે, ગમે ત્યાં રોડ થઈ જશે, તમે ચિંતા કરશો નહીં, બરાબર? ચિંતા તો થાય જ ને, કાલ એ પેલો ખાડો કેવડો મોટો થયો. પ્રોબ્લેમ તમારે સભ્યો સાથે વાત કરી લઉં, પછી આપણે તમારા પ્રોબ્લેમ નિરાકરણ લાવી દઈએ, બરાબર? તો આપણે ચા બા પી લ્યો, નાસ્તો બાસ્તો બનાવી દઈએ કે તમે? ના નાસ્તો નહીં બનાવો. ચા તો પી લો. હા ચા પી લઈએ. ચા મંગાવો, ચાલો. ચાલે તો વિશાલ બનાવી ગયો છે. સાથે વાત કરે તો ચા પી લો, ચા આવી ગઈ છે, બરાબર? હા, ચા પી લો. હું સભ્ય સાથે વાત કરો તો અહીં તમારે ત્યાં જે બી પ્રોબ્લેમ હોય, કઈ બી પ્રોબ્લેમ, તો આપણે બોલાવો બધા, બરાબર? હા, હું ફોન કરીને મીટિંગમાં બધું ફાઇનલ થઈ જાય. હું બોલાયેલો ફોન. હા, ફોન કરીને બોલાવો તમારે જેટલા હોય. જયપાલભાઈ આપણે આ સાઈડમાં બોલાવી લઈએ. ફોન મારી આપણે પેલા બોલાવીએ, સરપંચે કહ્યું તો બોલાવી લઈએ ને મીટિંગ કરી દઈએ, બરાબર? અક્ષયભાઈ ફોન મારો. હલો. હા બોલો રઘુભાઈ. હા અક્ષયભાઈ, આપણે જે હવે તમે થોડીક મીટિંગ ની વાત કરી ને, અહીંયા આવી જાવ ને સરપંચ ની આજ. હા એ હેડો. હારું આવી જાવ. હા પેલા બધાને બોલાવી લાવજો, અહીંયા જ મીટિંગ કરી દઈએ. ચાર. એ હા. નાગરિકો હતા, એમને કઈક પેલા ખાડાનો પ્રોબ્લેમ છે, બીજા છોકરા પડ્યા છે અંદર, એ આવે છે બધાને, એટલે આપણે બધા પ્રોબ્લેમ સોલ્યુશન લાવી દઈએ, બરાબર? આપણે બીવાનું જવું નહીં, આપણે દારૂ ચવાનું બધું આલેલું છે, બરાબર? પૈસા વાળા થાય ને તો આલી દેવાના થોડા ઘણા, પછી જલાવી દેવાના એમને, બરાબર? એટલે પતી જાય. એટલે વાત જ પૂરી થઈ જાય. બાકી આપણે ફોટોમાં આવીએ નહીં, બરાબર છે? બોલાવી દો તો બધું, બોલાવી દો. હા, પેલા અમને ફોન આવ્યો છે, આપણે સરપંચ ની યાદ ને રઘુભાઈ નો ફોન આવ્યો છે, બરાબર? આપણે સરપંચ ની યાદ મીટિંગ રાખી છે. ઓ આવી જજો જયપાલ. આવી જજો. હા આપણે સરપંચ ની જોડે વાત કરીએ, જો મેં વાત કરીએ, કડક વાત વ્યવસ્થિત કરી લેજો, બરાબર? હા મીટિંગ મેં કરાવી દીધી. મોટેથી બોલજો. મોટે બોલજો. હા બેસી જાવ અહીંયા આગળ. આવો બે. પાણી ના ના ચા ના નાસ્તો ના કઈ પણ જોયો, કહ્યું સરપંચ બેઠા જ છે. મારે ખાલી ન્યાય જોવે. શા ન્યાય જોયો છે? બધા જેને પ્રોબ્લેમ હોય મને જણાવી દો, સરપંચ બેઠા શું કરે? પ્રોબ્લેમ સોલ્વ કરવા બેઠા, બરાબર? તમે મને જીતાડ્યો હોય, વિશ્વાસ રાખ્યો મારા ઉપર, એટલે હું તમારું કામ કરી આલી બધું, બરાબર? એના માટે ગમે તે થાય, ગમે તો ગ્રાન્ટ પાસ દિલ્હી જવું, દિલ્હી જતો રહી, પણ તમારું કામ થઈ જશે, અટકે નહીં, બરાબર? હવે કઈ પ્રોબ્લેમ તમારો જણાવો, ધડો. સંદીપ બોલ આપણે શું ચાલે. મારે 24 કલાક વીજળી આવે ખરી, પણ એ કપાય શું કરવા? હવે અમે 24 કલાક બિલ ભરીએ ટાઈમે. હવે છોકરા આ ઉનાળા આવતો હોય, પંખા વગર કે મચ્છરો તો દેખાય. ચાલો તમારો પ્રોબ્લેમ ગયો, પછી તમે બોલો. એ ભાઈ એ રોડ ના બનાવે, છોકરો પડ્યો મારો. એવું છે? હા કયા રોડની વાત કરાવી છે? આ પેન ખાડા ખાધરી હે. ખાડા વિસ્તાર? હા. હા, બરાબર. એ તો જોઈએ, આપણે જયા હતા એમ ને? જોઈ લેશું બે. તમારે બોલો. મારે તો બ્લોક ની જરૂર છે. તમે ક્યાં નહીં આયા? ના ભાઈ. વિશાલભાઈ આવું કેવું, બધા ક્યાં ગયા, અમે ક્યાં નહીં આયા? ત્યાં ધ્યાન દોરો થોડું, બરાબર? આપણે પૈસા કઈ કોઈના થોડો ખાવાના, આપણે એમને વિશ્વાસ રાખીને આપણે જીતાડ્યા છે, બરાબર? હા ચાલો. મારી સમજ જાય.
બહુ તમારા સમાચાર મારે પેલા સવલી ગટર લાઈન નખાવો. મારો છોકરો કાલ 3 દાડા પડ્યો રોડ વચ્ચે, 3 વાર પડ્યો. અને સિવાર બાકી જાય ગટરમાં પાણી નાખે એવું કરે. રોડ પર પોઈન્ટ ઓરા રોડ પર પાણી ઢોરાય. તો આ problem ચકલી તો છે. અને ચકલી પાણી આવે ને તો દાંતોય નહીં મારતા. ગટર લાઈન નાખી શું કરવા આપણે? ગટર લાઈન નાખી શું કરવા આપણે? ગટર લાઈન શું લેવા નાખી? પાણી બહાર રોડે કાઢા. મારો છોકરો પડ્યો તો લોહી નીકળ્યું હતું. હા, આપણે 3 દાડા દાખલ કર્યો મેં. આપડા બધા સભ્યો જાય અને સવલીને બોલવી પડશે, બરાબર? કતો એમ જો કે ભાઈ પૈસા લઈ લો આપણે. હા, ગટર નકર નાખી પછી શું કરો આપણે? જો તમારાથી ના કશું કોઈને કહેવાતું હોય તો તમે રાજીનામું આલ દો. સરપંચ શું લેવા બનાવ્યા તમે? અમે તમારો વિશ્વાસ રાખીને વોટ આલ્યો, અમારો કિંમતી વોટ આલ્યો. હા, તમે અમે સમજીએ છીએ, પણ તમારા પ્રોબ્લેમ સો નિરાકરણ આવી જશે, બરાબર? જો તમારા અહીં ના થતું હોય તો અમે આગળ કઈ કાર્યવાહી કરીએ, બરાબર? અમે કરીશું. હા, તો અમારી હા, તો ફરજ બને. અમે નવરા ના હોય એટલે અમે આખા ગામમાં ના ફરીએ. પોતપોતાનો પ્રોબ્લેમ હોય તો કઈ જણાવી દે, એવું હોય ને. હા, તો અમે આખા ગામમાં અમારી કેટલા ઓટા મારી શકીએ? અમારી ફરજ હતી એટલે અમે તમને હા, કહેવા એ તો આવ્યા, તમારી બરાબર? ફરજ, એટલે તમે અમે વિશ્વાસ રાખીને જીતાડે, બરાબર? એટલે તમારું કામ અમારે કરવું પડે. હા, એ તો બરાબર? કરવું પડે. હા, ચાલો વિશાલ, આપણે મીટિંગ કરીશું બધા સભ્યો, બરાબર? અને આમનું પ્રોબ્લેમ બધા નિરાકરણ બીજા બધા મોકલી દે, રઘુભાઈ રાખ. એવું કરો છો? ચાલો વાત કરી લઈએ આપણે. જો, વિશાલ, બધા બહુના પ્રોબ્લેમ છે, આપણે પહોંચી વળવાના નથી. એટલે જે મેન માણસ હોય ને એને થોડાક જણાવી દઈએ એટલે વાત પૂરી, બરાબર? વાત પછી જરા તો પૂરું કામ પૂરું. હા, એટલે આપણે વાત પછી કેમ કે આ તો પ્રોબ્લેમ તો બહુ મોટો, આપણે કશું કામ જ નહીં કર્યું નાખી જિંદગી. ખાઈ જાય. જો, અમે સભ્યો સાથે વાત કરી લીધી છે, તમારા બધા પ્રોબ્લેમ નિરાકરણ લાવે. તમે એકલા રહો, બધા બીજા બધા કાઢી નાખો, બરાબર? તો ભાઈ જો પ્રોબ્લેમ આવો થઈ જશે, ના થાય તો પછી આપણે મળીશું. અત્યારે તમે ઘેર જાઓ ને પોતપોતાનું કામ કરો. હું આવ્યો થોડીક વાર થઈ જાઓ. જશે ખરું ને? હા, થઈ જશે, જાઓ. હા, જાઓ. જાઓ, હાલો. હા, તો કશું લાગ્યું મને બેઠા તો મારે આપણે કરી મેં મીટિંગમાં આપણે ના જોઈએ. એને પૈસા નહીં કરતા હોય. મને તો એવું શોખ લાગે સાડે તરાડ. બે સભ્યો બે મેમ્બરને રાખે કોઈ ગામના બહાર નાગરિકો વાત વાત પછી કરી દે, બરાબર? ખુશી તો વાત તો કરી દે, બરાબર? હા, રઘુભાઈ, જો કામ તો અમે આખી જિંદગી કશું કર્યું જ નહીં. એ તો નહીં કર્યું. એ તો મને ખબર જ બધા છે. પ્રોબ્લેમ બધા બહુ, આપણે કામ થવાનું નહીં. નહીં થવાનું તમારે. તમે પોચ પછી સમજી લો ને. આ પણ જો કઈ વાત ના કોઈને વાત ના કરતા પણ તમારે વાત નહીં કરવાની. હા, એ તો અમે નહીં કરીએ. અત્યારે અમારું નામ પોચ પછી લાવીને થોડા હા, થોડા પછી, બરાબર? તમે બે સભ્યોને જવાબ દે, બરાબર? સોમને આપે. સો આપે. 30 રૂપિયા પેટર્ન આપી દે. જો સો તમારા, સો તમારા. 30 રૂપિયા 30 રૂપિયાનું પેટ્રોલ તમે રેડાઈ ના આવે, બરાબર? પણ પેલાને વાત ના કઈ કશું વાત કરતા કોઈ નહીં. કેમ કે સરપંચ જોડે જ કશું નહીં. એ તો મને સભ્ય દેવા છે મારા, બધું ખાઈ જાય હારા. આ તો જવાબદારી કોઈ મન જીતાડે પણ કશા થતું નહીં. બધું સભ્યો ખાય, હું ખાઉં. તમે દર સાલ આવું મને પૈસા આલતા રહેજો. પૈસા આલતા રહેજો. તમે તમને દર સાલ ગમશે. આવશો. દર સાલ સરપંચ અમે વાંધો તમે નહીં. કઈ નહીં. કશો વાંધો નહીં. તમે સરપંચ નહીં જાવ નહીં, બીજો સરપંચ નહીં આવે. કશો વાંધો નહીં. Thank you. તમને જ આભાર વોટ તમારો. આપશો. હવે જીતાડવાની જવાબદારી દર સાલ તમારી એમ જ. પણ આ કોઈને વાત કરતા નહીં. કશું જ નહીં. હા, શું એટલે થયું આપણે આપણે? શું આપણે થયું? ભૂલી કશું ગયા. વાંધો જ નહીં. આ ભૂલી જાય એવું જ રાખવાનું થશે. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હઉ, બરાબર? ચાલો. મળીએ. હા, હા. હા, મળીએ. અક્ષયભાઈ હા ભાઈ કઈ ગયા તો ગયેલા સરપંચ ની થઈ ગયો તો કશું મીટિંગ હતી હું તેને જોઈ રહ્યો હતો અબે અમે અબે તમે જણા નહીં લઈ અમે તો ક્યાં રોડ બનાવવાનું કહ્યું અમાર તો ફાયદા થઈ ગયું. શું તમે તે ફસે એમની જાણ એટલે પૈસા ખાઈ ગયા કોણ સરપંચ ને સભ્ય એ જાણે તમે વાત થાય મીટિંગ કર્યા એટલે પેલા જયપાલ ને રહ્યા હતા ને પાછળ રઘુભાઈ મારું નામ ના આવતા મને જોઈ ગયા છે આવજો તમે અમે અમે તે ના હોય રઘુભાઈ આપણે છેતરી જ જાય આ ગદ્દારી ની આગે પૈસા ખાઈ ગયા હે આ તો એમને નહીં છોડવાના ગદ્દારી આપણે રઘુભાઈ ને જઈએ કે ધંધા એવા કરાય મારા ગદ્દારી ની આગે બોલ આ શું બેઠા રઘુભાઈ બેઠા રઘુભાઈ આ તમે
રઘુભાઈ આપણે પેલું કોમની વાત કરી હતી એ શું થયું? ફોર્મ થઈ જશે સરપંચે કહ્યું નહીં તમને ચેદાર મીટિંગમાં તમે હતા નહીં ત્યાં થઈ જશે ગ્રાન્ટ પાકી જઈએ હવે ચાલુ થઈ જાય એ ગમે ત્યારે આવે રોજ અમે સરપંચ છે સરપંચ ને કોને એવું નહીં શી વાત મળી તમને ઉપર અમારે બધું કીધું. તમે કયા અમે ચમ મયંકભાઈ કાઢી કહો? મેલ્યા મીટિંગમાં બધા રાખશે તમે અમે ચમ કાઢી મેલ્યા એટલે પણ મેં થોડા કાઢ્યા સરપંચે કાઢ્યા હતા અમે કાઢ્યા અમે કહ્યું તમે તું પૈસા તમારે. લેવા હતા એટલે અમે કાઢી મેલ્યા ને તમે. શેના પૈસા કે અમે લખન ભાઈ બધી વાત કીધી. હવે અમે રસ્તા કયા લખમણ આ પેલો પોટલે હા એ તો 10 રૂપિયા ચોઈ કલાક પડી રહ્યા વાડીમાં ગટરોમાં પડી રહ્યા ત્યાંની શી વાતો હાચી ના બોલાય. તમે ખોટા ના કોકને કશો અમે શાના પૈસા તારા પૈસા આપણે ખાધેલા હે હવે શું કરશું ના હોન કરીએ કઈક બા હેડો એક મિનિટ બર અમે વાત કરતા આવીએ. હા, વાત કરી લઈએ આ બધું એ લાહો અરે, જપાન ના